ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં કેરીની સિઝન આવે તેની સાથે જ ખાજાનું વેચાણ પણ શરૂ થઈ જાય છે। વર્ષો પહેલાં ખાજાની સોડમ અને સ્વાદ માત્ર સુરત કે સુરતની આસપાસના વિસ્તાર પૂરતી સીમિત રહી હતી, પરંતુ આ ખાજાનો ટેસ્ટ હવે વિદેશમાં રહેતા સુરતીઓને દાઢે લાગ્યો છે। સુરતના સરસિયા ખાજાની સોડમ હવે વિદેશ સુધી પહોંચી કેનેડા, અમેરિકા, લંડન સહિત અનેક દેશોમાં ખાજા પહોંચે છે। સુરતી ખાજાનો ટેસ્ટ વિદેશમાં વખણાતો હોવાથી હવે વિદેશી પેકિંગ ખાસ કરવામાં આવે છે। કેરી સિઝનમાં સુરતી જ્ઞાતિમાં દીકરી અને જમાઈને બોલાવી કેરીનો રસ, ખાજા અને અન્ય વાનગીઓ સાથે રાખીને મિજબાની કરવામાં આવે છે। સ્વાદિષ્ટ સુરતી સરસિયા ખાજા માત્ર સુરત કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં વખણાય છે। हिमांशु सुखड़िया एस मोतीराम स्वीट एंड सुरती खाजामांथी ચોમાસાની સિઝનમાં ખાજા બહુ વેચાય છે, શું છે આખરે કેવા નવા ખાજા આવ્યા છે અને કેવી ગ્રાહક? આપણે ત્યાં સમર સ્પેશિયલમાં સુરતી ખાજા, મોળા ખાજા, મીઠા ખાજા, મેંગો ખાજા અવેલેબલ છે। આ વખતે રસ, કેરીનો રસ છે, પછી ઘેબર સુતરફેણી બી અવેલેબલ છે। અને સુરતીઓ કેરી ગાળામાં આપણે આ બધી આઈટમ ખાવાનું પસંદ કરે છે। ગેટ ટુગેધરમાં એ લોકો આપણી 5 આઈટમનું કોમ્બિનેશન રાખે છે: મોળા, મીઠા, મેંગો, તીખા, કેરીનો રસ, ઘેબર, સુતરફેણી ને આપણે ત્યાં અવેલેબલ છે। સમર સ્પેશિયલમાં આપણે ત્યાં વરસાદની ઋતુ આવવાની છે, તેને માટે તૈયારી આપણે કરી લીધી છે। એમાં સુરતી ખાવા માટે આપણે બધી આઈટમ અવેલેબલ છે। ભાવમાં શું ફરક છે? ને ભાવમાં ગયા વર્ષ કરતાં કોઈ ફરક નથી। લો મટીરિયલમાં પ્લસ છે, બધામાં પ્લસ છે, પણ આપણે સુરતીઓ માટે કોઈ ભાવમાં ફરક આ વર્ષે કોઈ વધારો કર્યો નથી। કેટલા વર્ષથી તમે આનો ધંધો કરો છો? આપણે ત્યાં 5મી જનરેશન છે। ફાધરના ટાઈમથી આપણે ચાલુ રાખેલ છે ને ચોમાસાની સિઝનમાં પહેલાં ખાજા બનાવતા બધી આઈટમ આપણે ત્યાં સિઝનલ અવેલેબલ છે। સુરતીઓને શું મેસેજ આપશો? સુરતીઓ સમર સ્પેશિયલ કેરીની સિઝન આવી ગઈ છે, ચોમાસું બી આવવાની તૈયારીમાં છે, તો આવો મોસ્ટ વેલકમ એસ મોતીરામ સ્વીટ સુરતી ખાજા। વાગડ પર આવેલી એસ મોતીરામ સ્વીટ એન્ડ સુરતી ખાજાના હિમાંશુભાઈ સુખડિયાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં સમર સ્પેશિયલમાં સુરતી ખાજા, મોળા ખાજા, મીઠા ખાજા, મેંગો ખાજા મળે છે। આ વર્ષે અમારે ત્યાં ભાવમાં કોઈ વધારો નથી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।